મિત્રો 12 વાગ્યા સુધી આપણે એક ભજન રમેશ પરમારનું પ્રેક્ટિસ કરી છે. અને મિત્રો આપણે જે વગાડવાનું છે ભજન છે, ભાડુતી મકાન તારા કાયાના કલેવર તારા ભાડુતી મકાન. તો મિત્રો સરસ મજાનું એમનું ભજન મારે એક 600 રૂપિયાનો કેશિયામાં વગાડવું હોય, અને મેં 12 વાગ્યા સુધી જે પ્રેક્ટિસ કરી હતી અને અનુભવ થઈ ગયો છે આપણાને કે આ આવી રીતના વાગે છે. તો ખાસ કરીને કમેન્ટ કરજો કે શું સંગીતની અંદર હું જે વગાડું છું એમાં કયામાં સ્કેલમાં ભૂલ છે, એ કમેન્ટ પણ જરૂરથી તમે કરજો. તો આપણે ગાવું છે ત્યારે ભાડુતી મકાન તારા ભાડુતી મકાન, કાયાના કલેવર તારા ભાડુતી મકાન. સંતનો સમાધાન કરવો, પાપ પંથે પગના ભરવો. સંતનો સમાધાન કરવો, પાપ પંથે પગના ભરવો. દેવાય તો જ દેજો, અરે દેવાય તો જ દેજો, તમે ગરીબોને દાન, કાયાના કલેવર તારા ભાડુતી મકાન. કાયાના કલેવર તારા ભાડુતી મકાન. મિત્રો આ એક અમારા ચોરાડ વિસ્તારનું ઘરેણું એટલે કે રમેશ પરમાર એમનું ભજન. મિત્રો આ એક ભજન જ્યારે મિત્રો ગવાતું હોય અને સાહેબ કંઈક મજા જ અલગ હોય સાહેબ. તો એમનું આપણે આ એક ભજન શીખ્યા છીએ કેશિયામાં. તો ખાસ કરીને કમેન્ટ કરજો કે આ વિડીયામાં કંઈ મિત્રો જે સંગીતની અંદર એટલે આપણે આ જે કેશિયો વગાડ્યો છે એમાં શું સ્કેલમાં ભૂલ છે એ પણ જરૂરથી મને કમેન્ટમાં જણાવજો સાહેબ. અને અમારા રમેશ પરમારનું આ ભજન સાહેબ અમે ગાતા હોઈએ અને નાનપણમાં ખૂબ ગાયું છે. અને અત્યારે મિત્રો મને ભજન બહુ જ દિલથી ગમતું હતું. ને આપણે કેશિયાની અંદર કોઈ ફોનની અંદર કોઈ જોડે આપણે શીખ્યા નથી, આપણી જાતેથી જ આ બધું વગાડ્યું છે, અનુભવ થયો છે સાહેબ. અને તમારા બધાનો સપોર્ટ હોય અને અમે 11-12 વાગ્યા સુધી વગાડતા હોઈએ કેશિયો, ત્યારે આ બધું ફાવતું હોય સાહેબ, બાકી તો ના ફાવે. તો મિત્રો તમારા બધાનો સપોર્ટ હોય